નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ખેરગામ તાલુકાના આછોણીના પ્રગટેશ્વર ધામમાં મહાશિવરાત્રિએ પ્રગટેશ્વર મહાદેવને અભિષેક કરવાના શુભ આશયથી મહારાષ્ટ્ર શિવ પરિવારના 7 શિવ ભક્તો તમિલનાડુના જ્યોતિર્લિંગ તીર્થ રામેશ્વર ખાતેનું પવિત્ર જળ કાવડમાં લઈ 1700 કિલોમીટર કરતાં વધુ અંતરની પદયાત્રા કરશે. આ પદયાત્રીઓમાં મહારાષ્ટ્ર શિવ પરિવારના શક્તિ સલાદે, અશોક પાટીલ, વાડુ વાગડે, દત્તુ તરલે, એકનાથ ઠાકરે, ભૈયા મિસ્ત્રી, પ્રકાશ ભાવિસ્કારનો સમાવેશ થાય છે. આ તમામ પદયાત્રીઓની રામેશ્વર તીર્થમાં સંપૂર્ણ ભક્તિભાવપૂર્ણ માહોલમાં ધર્માચાર્ય પ્રભુદાદા તથા રમાબાના સાનિધ્યમાં ગુજરાત અને મહારાષ્ટ્રના શિવ પરિવારની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવ્યું હતું. 14 બ્રહ્માંડ છે, એની અંદર પૃથ્વી પણ એક ભાગ છે અને પૃથ્વી મૃત્યુલોક કહેવાય છે. એ મૃત્યુલોકની અંદર સર્વશ્રેષ્ઠ જે ભૂમિ હોય તો તે ભારત છે. ભારતની અંદર પણ કેટલાક તીર્થ આવેલા છે જે જબરજસ્ત. તેમાં મુખ્ય તીર્થ ભારતને ઘેરીને ભારતનું કલ્યાણ કરવાવાળા એવા જે તીર્થ હોય તો રામેશ્વર, બદ્રીનાથ, જગન્નાથ અને દ્વારિકા. તે પૈકી અમારા શિવ ભક્તો દ્વારા અહીં ગંગાજળ લઈને નાસિક પંચવટીમાં લઈને જવાના છે. એને પ્રસ્થાન કરવા માટે અમારી ટીમ એટલે પ્રગટેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા પ્રમુખ, મંત્રી અને તેની સાથે મહિલા પ્રમુખ અને શિવ ભક્તો દ્વારા અહીં ગંગાજળ લઈને આજથી પ્રયાણ થાય છે અને શિવરાત્રિના દિવસે એ લોકો પ્રગટેશ્વર મહાદેવની અભિષેક કરશે. ત્યાં સુધી ચાલતા પગપાળા આવશે. એને આવી એક મહાન યાત્રા છે. એ મહાન યાત્રાની અંદર જેમ રાજકારણની અંદર રાજકારણીઓ જોડાય છે તેમ ધર્મની અંદર દેવતાઓ જોડાય છે અને દેવતાની યાત્રા અનેક જન્માંતર સુધી એ કામ લાગે એવી એક મહાન તીર્થભૂમિ છે. અને એ તીર્થભૂમિની અંદરથી અમે પ્લાન કરીએ છીએ. ત્યાર પછી અમે અરુણાચલ પર્વત, જેઓ આ પૃથ્વી પર ભગવાનનું હૃદય કહેવામાં આવે છે એવો અરુણાચલ પર્વત છે અને અરુણાચલની અંદર અરુણાચલેશ્વર મહાદેવનું મંદિર છે. એની અમે પૂજા અર્ચના કરવાના છે. આ અમારી એક સદભાવના છે. એટલા માટે કે આ દેશ, આ પૃથ્વી પર અને બ્રહ્માંડની અંદર સુખ, શાંતિ, સમાધાન પ્રાપ્ત થાય એના માટે અમારો હેતુ છે. અને અનેક યુગોથી પડેલા પિતાત્મા પિતૃઓ અનેક આત્માઓના અનેક યોનિમાં રખડતા આત્માનું કલ્યાણ થાય એના માટે આ હેતુ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હિતેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, ખેરગામ.